બે વ્યક્તિઓ વચ્ચેનું કોમ્યુનિકેશન, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ એટલો બધો નબળો પડી ગયો છે કે એ સંવાદ એટલી હદે વિવાદ બની ગયો છે. એટલા માટે પણ મેં અનેકોને એક વાર કીધું છે, જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ત્યારે ઈશ્વર તમને બાળક આપે, પ્રેમ કરવાનું ફરી કારણ આપે. બાળક છે એ સેલોટેપ છે એકબીજાને જોડી રાખવા માટે. કેટલી વખત આમાં કદાચ કોઈ વ્યક્તિનો છૂટું પડી જવું છે, આમાં કેટલા બધા વિચાર આવ્યા હોય અને એકાદ બાળક રહી જાય અને એમ થઈ જાય કે ના, જીવવાનું કારણ ઉપર વાળાએ આપ્યું છે, ફરીથી જીવી લઈએ. બાળક છે એ 24 કલાકની જવાબદારી નહીં, 24 કલાકનો આનંદ અને ઉલ્લાસ છે. તમે જોવો તો ખરા, એક શરીરમાંથી શરીર છૂટું પડી. બેન બોલતા હતા ત્યારે આપણને આમ રોમાંચ થાય કે અમે જોઈ શકીએ કે કઈ રીતે બીજમાંથી બાળક થાય. અમારા કેટલા લોકો સોનોગ્રાફી કેટલી વાર બધી જોઈ હશે, કારણ કે આપણે એ સર્જન કરી નથી શકતા પણ જોઈ શકીએ છીએ. એ બહુ જ મોટી વાત છે, એના સાક્ષી તમે બની શકો છો. પ્લીઝ, ફોન છે એ તમને એકબીજાને જોડવા માટે છે, એ વિવાદનું તમારું કારણ. અત્યારે આપણને બધાને સ્ક્રીનનો ટચ એટલા માટે ગમે છે કારણ કે આપણે એકબીજાના સ્ક્રીનનો ટચ જ ભૂલી ગયા છીએ. સ્પર્શ ધીમે ધીમે સભ્યતામાંથી ઓછો થઈ જાય કોઈ કારણ વગર. શાહરૂખ ખાન ફિલ્મ કરતા આપણને કેટલી બચાવે. અને આમાં કેવું બને ખબર છે કે ધારો કે અત્યારે હું અહીંથી નીકળું અને કોઈ બેનનો પગ અડી જાય, સોરી મારું ધ્યાન નહોતું, બેન સોરી મારું ધ્યાન નહોતું, અથવા બેન એમ કે સોરી એક્સ્ટ્રીમલી સોરી મારું ધ્યાન નહોતું, અને એનો એ પગ પત્ની નો અડે, ક્યાં ધ્યાન છે, હેલી જ જાશો. પણ સતત સામે હોવાનો અર્થ એ નથી કે આપણે એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જઈએ, અભિવ્યક્ત થવાનું ભૂલી જઈએ. આખા દિવસમાં સોરી અને થેન્ક યુ જેટલા અજાણ્યાને કહીએ છીએ. ઓલું કે ફિલ્મ આવ્યું ને, દોસ્તી મેં નો સોરી નો થેન્ક યુ, પછી જાણ્યા થયું ગમથા કરવાનું જોઈએ ને. હતા તમારે રાધર દ્રઢપણે માનું છું કે તમારી આજુબાજુની વ્યક્તિને જ સોરી અને થેન્ક યુ કહેવું જોઈએ. ત્યાં જ એની અસર થશે. એમાંથી જ તમારી વચ્ચે કોઈ બીજ પ્રેમ નામનું આવશે, સમજ નામનું આવશે, તો બાળક નામની જમીન રેડી થશે. અને કોઈ પણ જમીન છે ને એને બનતા સદીઓ થઈ હોય. કોઈ જમીન એમ ના પાડે કે હું બાજરો ઉગાડશો તો ઉગાડીશ નહીં, એ વાત ખોટી. ઘઉં એટલે ઘઉં જ તે, જીરું એટલે જીરું તે, મગ એટલે મગ જ તે. ના, કેટલી બધી પ્રોસેસ, કેટલું બધી વાતાવરણની અસર, કેટલું બધું એક જમીન ઉપર થાય ત્યારે એક જમીનમાંથી કશું ઉગવાનું શરૂ થાય. અને આ તો ઉગવાની પ્રક્રિયામાં છે, એટલે તમારા મનની ફળદ્રુપતા પણ જરૂરી છે અને તમારી પણ એ પહેલા સમજ નામનું બીજ જો તમે બે વ્યક્તિ વચ્ચે નહીં હોય તો આ બધું જ નકામું છે. શું કરશો? સમજ વગર એક બાળક તમારી વચ્ચે આવશે તો બાળક તમને બેને જોઈને કહેશે. અત્યારે જો ઘણા બધા મા બાપની પાસે તમે આવું સાંભળ્યું પણ હશે કે છોકરા પૂછે તમને શું કામ પેદા કર્યા. કોઈ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હશે, તમારી પાસે કોઈ બાળક આવીને કીધું હશે કે મારા મમ્મી પપ્પા એટલા બધા બાધે છે કે મને રહેવું નથી ગમતું. અને થોડું અહીંયા બેઠેલા કોઈ સાસુ હોય, મમ્મી હોય, એને પણ મારે કેવું છે કે થોડો સપોર્ટ ઇમોશનલી સ્ત્રીને આપો. જયારે કન્સીવ નથી કરી રહી, કોઈ પ્રોબ્લેમ છે, હવે એ સ્ત્રીનો છે પુરુષનો છે, આ લોકોએ નક્કી કરવાનું. જયારે લોકો કહે છે કે અમારી પાસે સોલ્યુશન છે તો એ તમારા ઝઘડાનું કારણ ન હોવું જોઈએ. એક વખત એક સાસુએ પોતાની દીકરાને એવું કીધું, તને ખબર છે કે ઘરમાં શાંતિ રહે એની માટે હું કેટલા બધા વ્રત કરું છું, સોમવારનું વ્રત, મંગળવારનું વ્રત, 11નું વ્રત, ફલાણું વ્રત, આ વ્રત. દીકરાની એકદમ આમ સ્થિરતાથી સાંભળી. એ કે પણ હું જે વ્રત કરું છું ને એ વ્રત તમે ન કરી શકો. એ કે એવડી તો કયું વ્રત કરે છે કે ઘરમાં શાંતિ રહે? એ કે હું મૌન વ્રત ધારણ કરું છું એટલે ઘરમાં શાંતિ રહે છે. ક્યારેક ચૂપ પણ રહેવું જોઈએ, સાંભળવું પણ જોઈએ. અને જે સ્ત્રીઓને સંતાન નથી તેમ છતાં કોઈની શ્રીમંતની વિધિમાં પોતે પણ લીલી સાડી પહેરીને જાય છે, એ સ્ત્રી ખરેખર એમ્પાવર્ડ વુમન છે, હિંમતવાન સ્ત્રી છે કે બહાર નીકળે તો છે. આપણે ત્યાં બહુ મોટી સામાજિક દૂષણોના લેવલે સ્ત્રીઓને ધુતકારવામાં આવે છે. ભાઈઓ એ રીતે નસીબદાર છે, કોઈ ભાઈ કોઈ ભાઈને પૂછતું નથી, રજી નથી. દરેક સ્ત્રી એકબીજાને પૂછે છે. અને ધારો કે પૂછતી નથી તો પોતાનું બાળક દેખાડીને એમ કે અમારું છે તમારું જ છે ને, એ રીતે આપણે એને જતાવીએ છીએ તારે નથી. આવા વખતે એવી તમામ સ્ત્રીઓની પડખેને બાજુમાં રહીને કોઈ કારણ અકારણ રીતે એની બાજુમાં ને પડખે રહ્યો. જેટલો એનો મનનો મુંજારો ઓછો થશે તો જ હાલ આ ટીમ આખી કામ કરી શકશે. અને તમારે કાંઈ ન લાગુ પડતું હોય, તમે સાંભળતા હો તોય
આવા બધા મેણા ટોણા મારવાના બદલે થયું નો થયું, આને થયું, ઓલાને થયું, આવી કોઈ વાતમાં પડવાના બદલે એને અહીં સુધી લાવો, ડોક્ટરો સુધી લાવો કે આ લોકો પાસે ઉપાયની ઈલાજ છે. એવી નિરાશાની જરૂર નથી. અને વિજ્ઞાન જયારે તમારી પાસે આટલી બધી અપેક્ષા રાખતો હોય, હવે એક વિજ્ઞાનનો સર્વે પણ એવો છે કે જયારે આ પૃથ્વી પર આ પહેલા માણસ અને સ્ત્રી આવ્યા, પહેલો પુરુષ આવ્યો, પછી સ્ત્રી આવી, આપણને ખબર છે પુરુષની પાંસળીમાંથી સ્ત્રીનો આખો જન્મ થયો છે. એ વખતે XY નું જે કોમ્બિનેશન હતું એમાં 800 પ્રકારના જીન્સ આપણા બધા પાસે હતા. અત્યારે સભ્યતાએ ધીમે 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 72 800 માંથી 72 આપણે લાવી દીધા છે. અને 2030 સુધીમાં તો 30 લાવી દેશું. પછી શું? એના કેટલા બધા એ અટકાવવાના કારણો છે જે આ લોકો પાસે છે. શિવાનીબેન કહેતા હતા કે અમે ભણતા ત્યારે માત્ર ફર્ટિલિટીનું એક ચેપ્ટર આવતું હતું, આટલું એવું પતલું એવું. હવે આખી બુક્સ છે. એનો અર્થ એ છે, અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક સર્વે છે કે આવતા દિવસોમાં જેમ આપણે કહીએ કે આવતા દિવસો IT ના છે, AI ના છે, ઇકોનોમી નક્કી થાય. સાહેબ આ આખું આ જે સેન્ટર છે ને એને ઇકોનોમી ઝોનમાં લેવાના છે કે એટલું હાઈપેનો વધવાના. આવતા દિવસોમાં શેર બજારના શેર હશે આ બધા લોકોના. ખરેખર મોદી સાહેબ બિચારા પરણેલા નથી ને એટલે ખબર નથી કે આમાં રોકાણ કરવા માટે બોલાવા જેવા છે, એકલા ટેસ્લા ને કરવા. આખી ઇકોનોમી આના ઉપર આવતા દિવસોમાં નભવાની છે. કેટલા બધાને રોજગાર મળવાનું આખી વાત છે. પણ એ આખી ઇકોનોમી થવાની એનો બદલે એ ઇકોનોમીમાં તમે ન આવી શકો, આવી જાઓ અને તમને જરૂર ન પડે તો એની માટે શું કરવું જોશે? સ્ટોપ. ક્યાંક તમારી જાતને રોકવી પડશે એવા રસ્તે જતા કે જે આ લોકોએ કીધા કે આ બધા કારણો છે કે જેના કારણે બાળકો નથી થતા. એટલીસ્ટ એ તો સ્ટોપ કરીએ. અને મેં કીધું એમ કદાચ એમાંથી બાળક થાય ન થાય, તમારી અંદરનું માણસ સારો થશે, તમે એકબીજા માટે સરસ બનશો, એકબીજાની સારી કંપની બનશો. અને લગભગ એવું બનતું હોય છે કે બે કંપનીઓમાં કંઈક પ્રોબ્લેમ છે, બે કોમ્યુનિકેશનમાં કંઈક પ્રોબ્લેમ છે, અને પછી ક્યાંક ને ક્યાંક અહીં સુધી આવવું પડે છે. એકબીજાની વાતને સાંભળો, એકબીજાની આંખોમાં પણ થોડાક મુજારાઓ વાંચવાનું રાખો. સ્પર્શ છે એ માત્ર એક જ પ્રક્રિયા માટે ન હોય. ક્યારેક હું તારી સાથે છું, તારા દુઃખને હું સમજી શકું છું, તારી પીડા તું ઇન્જેક્શન લે છો ત્યારે આંખ મારી નીચાય છે, એ સધિયારો પણ એ સ્ત્રીને આપવો પડશે. એ રોજે રોજ બેને કીધું ત્યારે હું એ સ્ત્રીની પીડાની કલ્પના પણ કરી શકું છું, એ પુરુષના ઇકોનોમીની પણ કલ્પના કરી શકું છું, અને એ પુરુષની વિવશતાની પણ હું કલ્પના કરી શકું છું. એ પુરુષ છે એટલે અભિવ્યક્ત નહીં થઈ શકે મને દુઃખે છે ત્યારે. તમે જોજો કે આ જે બધા સેન્ટરોની અંદર ભાઈઓ આમથી આમ જાય, એ જો વ્યસન કરતા હશે તો એક કરતા બે કરશે, કારણ કે સ્ટ્રેસ લેવલ એનું વધી ગયું છે કે યાર હું કાંઈ આ સ્ત્રી માટે નથી કરી શકતો. તમે કોઈકના દુઃખ તો કેવી રીતે, શરીરના દુઃખ તો કેવી રીતે આડે લેવા? એની માટે તો સાથે પણ સ્પર્શથી માથે હાથ ફેરવીને સ્ત્રીને કહી શકાશે, ડોન્ટ વરી, જગત આખું ભલે કહેતું હોય આપણે એકબીજા માટે પૂરતા છીએ. થાય તો એની કૃપા, બાકી એનું કારણ જરાય એવું નથી કે આવતા દિવસોમાં તું મને ગમવાની નથી.